બજેટમાં એન્ટરટેનમેન્ટ ટેક્સમાં ઘટાડો ન થવાથી બોલિવૂડ હતાશ. પહલાજ નિહલાનીએ કહ્યું, ટિકિટ પરથી જીએસટી હટાવવો જોઈતો હતો. બોલિવૂડ ઇન્ડસ્ટ્રી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સતત 7મી વખત બજેટ રજૂ કર્યું. મનોરંજન જગત માટે કોઈ જાહેરાત ન હોવાથી બોલિવૂડ સેલેબ્સમાં નિરાશા છે. એવું માનવામાં આવતું હતું કે સરકાર આ વખતે મનોરંજન કરમાં ઘટાડો કરી શકે છે, પરંતુ તેમાં કોઈ ફેરફાર થયો નથી. હાલમાં જો કોઈ ફિલ્મની ટિકિટ 100 રૂપિયાથી ઓછી હોય તો તેના પર 12% જીએસટી વસૂલવામાં આવે છે, પરંતુ 100 રૂપિયાથી વધુ કિંમતની ટિકિટ પર અલગ જીએસટી સ્લેબ હોય છે અને તેના પર 18% જીએસટી લેવામાં આવે છે. સેન્સર બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાનીએ જણાવ્યું હતું કે ફિલ્મની ટિકિટો પરનો જીએસટી નાબૂદ થવો જોઈતો હતો, પરંતુ તેમ થયું નહીં. પહલાજ નિહલાનીએ કહ્યું કે ઘણા દેશોમાં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી પર કોઈ ટેક્સ નથી, તેથી ભારતમાં પણ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી જીએસટી સંપૂર્ણપણે હટાવી દેવો જોઈએ. સરકારે વિચારવું જોઈએ કે આપણી સંસ્કૃતિ અને ભાષાને બચાવવા વધુને વધુ ફિલ્મો બનાવવાના પ્રયાસો કરવા જોઈએ. હાલમાં જે પ્રકારનો બિઝનેસ ચાલી રહ્યો છે તેના કારણે સારા વિષયો પર ફિલ્મો બનતી નથી અને પૈસા કમાવા માટે હળવા વિષયો અને અભદ્ર કન્ટેન્ટ પર ફિલ્મો બનાવવાની ફરજ પડી છે. નિહલાનીએ વધુમાં કહ્યું કે ફિલ્મો સામાન્ય માણસ માટે બને છે. જો સૌથી નાનો મજૂર પણ મૂવી જોઈએ છે, જો મૂવી ટિકિટ સસ્તી થાય અને તેના પર કોઈ ટેક્સ ન હોય તો સિંગલ સ્ક્રીન સિનેમાને પ્રોત્સાહન મળશે. શેરશાહ, મિશન ઇસ્તાંબુલ અને લૂંટ જેવી ફિલ્મોના નિર્માતા શબ્બીર બોક્સવાલાએ કહ્યું કે બજેટ માત્ર ગરીબો માટે છે. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીને હંમેશા અવગણવામાં આવે છે. એવું લાગે છે કે બજેટ હંમેશા ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગરીબોને રોજગાર આપનાર હોવા છતાં અમીરો પર કોઈ ધ્યાન નથી. ફિલ્મ નિર્માતા સુનિલ દર્શને કહ્યું કે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની હંમેશા અવગણના કરવામાં આવે છે. સરકાર એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના પાસાઓ પર કોઈ ધ્યાન આપતી નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.